તમે જો ભણેલા ગણેલા હશો તો તમને ત્યાં સારી તકો છે. કેનેડા પણ ગમે તેવા લોકોને પોતાને ત્યાં આવવા નથી દેવા માંગતી. ખબર છે ને દર્શક મિત્રો, આજે 30મી ડિસેમ્બર 2023 છે અને હું આપ સૌને કેનેડા કોલિંગ આ વિષય ઉપર કેનેડાના ઇમિગ્રેશન વિશે, કેનેડાના વિઝા વિશે, કેનેડાના પીઆર વિશે જાણકારી આપવા ફરી પાછો હાજર થયો છું. દર્શક મિત્રો, આવતીકાલે 31મી ડિસેમ્બર 2023 થશે અને પછી પરમ દિવસે નવું વર્ષ શરૂ થશે અને નવા વર્ષમાં સૌને નવી આશાઓ જાગશે. તમારા સૌના મનમાં કેનેડા જવાની ઉત્કંઠા જાગશે. તમે કેનેડા કેમ જઈ શકીએ એ વિશે વિચાર કરતા થશો. તો આજે મારે તમને એક ખાસ જાણકારી આપવી છે. દર્શક મિત્રો, હમણાંથી એવું સાંભળવા મળ્યું છે કે કેનેડામાંથી હજારો વિદ્યાર્થીઓને એમના દેશમાં પાછા મોકલી આપવામાં આવશે. એ લોકોને પીઆર આપવામાં નહીં આવે, એ લોકોને ત્યાં રહેવા દેવામાં નહીં આવે, આવું લોકો કહે છે. અને બીજી બાજુ લોકો એમ પણ કહે છે કે કેનેડા છોકરાઓને કાઢી નહીં મૂકે, વિદ્યાર્થીઓને જવા નહીં દે, કારણ કે કેનેડાની આખી જે આર્થિક વ્યવસ્થા છે એ આ ફોરેન સ્ટુડન્ટ પર જ નભે છે. કેનેડાના વિદ્યાર્થીઓ જે ફી આપે છે એના કરતાં 5 ગણી ફી પરદેશી વિદ્યાર્થીઓ આપે છે. એટલે કેનેડાને પરદેશી વિદ્યાર્થીઓ પાસેથી ઘણું બધું પુષ્કળ ધન મળે છે, એટલે એ લોકો એને જવા નહીં દે. કેટલાક લોકો વળી પાછું પુશ અને પુલનો સિદ્ધાંત કહે છે. દર્શક મિત્રો, સ્થળાંતરનો મુખ્ય સિદ્ધાંત છે પુશ એન્ડ પુલ. જે દેશમાં કમાવાની ખૂબ તક હોય, સારું ભણતર હોય, નોકરીની તકો હોય, વેપાર ઉદ્યોગો હોય, સુખ શાંતિ હોય, એ દેશ બીજા દેશના લોકોને પોતાને ત્યાં આવવા માટે પુલ કરે. અને જે દેશમાં અરાજકતા હોય, જે દેશમાં સુખ શાંતિ ન હોય, નોકરી મળતી ન હોય, અભ્યાસ કરવાની તકો ન હોય, એ દેશવાસીઓને એ પોતાના દેશમાંથી બહાર જવા માટે પુશ કરે. તો એ લોકોનું કહેવું એમ છે કે ભારતમાં એવી પરિસ્થિતિ છે કે આપણો દેશ આપણા લોકોને બહાર જવા માટે પુશ કરે છે, અને કેનેડામાં એવી પરિસ્થિતિ છે કે બધું બહુ સારું છે એટલે લોકો કેનેડા પુલ કરે છે. દર્શક મિત્રો, આ વાત સાચી પણ છે અને ખોટી પણ છે. દર્શક મિત્રો, કેનેડા આજે વિશ્વનો સૌથી મોટામાં મોટો બીજા નંબરનો દેશ છે અને એની વસ્તી ખૂબ જ ઓછી છે અને એ ઉત્તરમાં આવેલો છે, એટલે ત્યાં ઠંડી પણ પુષ્કળ પડે છે. 12 મહિના કેનેડાના બધા જ દેશોમાં, બધા જ શહેરોમાં ઠંડી હોય છે, એટલે કેનેડા લોકો જવા બહુ ઓછું થાય છે. કેનેડામાં વેપાર ઉદ્યોગો પણ બહુ ઓછા છે, નોકરીની તકો પણ બહુ ઓછી છે, પણ આમ છતાં આપણા લોકોને કેનેડા તરફ આકર્ષણ છે અને બધા જાય છે. ઓકે, જાઓ, કંઈ ખોટું નથી, પણ એક વિચારજો કે કેનેડામાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા બોલાય છે. તમને જો અંગ્રેજી ભાષા નહીં આવડતી હોય કે ફ્રેન્ચ ભાષા નહીં આવડતી હોય તો ત્યાં તમારું કંઈ કામ નથી, તમને કોઈ નોકરી આપશે જ નહીં. કેનેડાનો રીત રિવાજ, વ્યવહાર બધું જુદું છે, ત્યાંનું ખાણીપીણી પણ જુદી છે, એટલે એ બધામાં તમારે એડજસ્ટ થવું પડશે. અને 12 મહિના ત્યાં આગળ ઠંડક હોય છે. મે મહિનામાં, જૂન મહિનામાં, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ ત્યાં આગળ -ડિગ્રી હોય છે અમુક જગ્યાએ તો. એટલે આ બધું તમારે ધ્યાન રાખવું પડશે. અને વસ્તી ખૂબ ઓછી છે, અને વસ્તી ઓછી હોય એટલે નોકરી ધંધાની તકો પણ ઓછી હોય. એટલે જો તમારે કેનેડા જવું હોય તો જાઓ, બિલકુલ વાંધો નથી. પણ એવું નહીં માનતા કે તમે અહીંથી કેનેડા જશો એટલે તરત તમને નોકરી મળી જશે ને તમે પૈસામાં એકદમ આડોટા થઈ જશો, ડોલરો મળતા થઈ જશે. નો 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 કેનેડામાં નોકરી મળવી બહુ મુશ્કેલ છે. અને સૌથી પહેલાં તો તમને પૂછવામાં આવશે કે તમારી આગળ કેનેડિયન એક્સપિરિયન્સ છે. જો નહીં હોય તો તમને મામૂલી કામ આપશે, ઝાડુવાળાનું કામ આપશે, ટ્રક ડ્રાઈવરનું કામ આપશે, ડિલિવરી બોયનું કામ આપશે, હોટેલના વેટરનું કામ આપશે. તમે ભલે ને ગ્રેજ્યુએટ હો, ડબલ ગ્રેજ્યુએટ હો, 1-2 વર્ષ તમારે એ કામ કરવું પડશે, પછી તમને સારી જોબ મળશે. એટલે એવું નહીં માનતા કે તમે અહીંથી કેનેડા જશો એટલે તરત તમને બધું લીલા લહેર થઈ જશે.
હા, કેનેડા સારો દેશ છે. તમે જો ભણેલા ગણેલા હશો તો તમને ત્યાં સારી તકો છે. કેનેડા પણ ગમે તેવા લોકોને પોતાને ત્યાં આવવા નથી દેવા માંગતી. એ PR એને જ આપે છે કે જે લોકો ખરેખર હોશિયાર હોય છે, યંગ હોય છે, 45 વર્ષથી નીચેના અને 18 વર્ષથી ઉપરના હોય એમને, જેમને અંગ્રેજી આવડતું હોય, જેમને ફ્રેન્ચ ભાષા આવડતી હોય, જેઓ ગ્રેજ્યુએટ હોય, જેમની પાસે થોડા ઘણા પૈસા પણ હોય, જેમની આગળ કોઈ જાતની કુનેહ હોય, કોઈ કામ કરવાનો અનુભવ હોય, એવા લોકોને કેનેડા PR આપે છે. અને હમણાંથી તો એ લોકોએ PR આપવાના જે માર્ક્સની લિમિટ હોય છે એ વધારી મૂકી છે. કેનેડાની યુનિવર્સિટીમાં એ વાત સાચી છે કે કેનેડિયન સિટીઝન કરતાં પરદેશીઓને ફી વધારે આપવી પડે છે, 4 ગણી 5 ગણી આપવી પડે છે. અને એમની બહુ મોટી આવક છે. પણ એવું નહીં સમજી લેતા કે તમે સાવ ભણવામાં ઢો તો પણ તમને કેનેડાની યુનિવર્સિટી પ્રવેશ આપશે જ. એટલે સિક્કાની બે બાજુ છે. અને બીજું, તમારે કેનેડા જવું હોય, કેનેડા ભણવા જવું હોય તો તમારી આગળ કેનેડામાં રહેવા માટે 1 વર્ષનો ઓછામાં ઓછો ખર્ચો પહોંચી વળવા માટે $10,000-11,000 હોવા જોઈએ એવો નિયમ હતો. હવે આ રકમ વધારે નાખી છે. એટલે તમારે કેનેડા જવું હશે તો તમારી આગળ $15,000 હોવા જોઈશે. એ તમારે દેખાડવા પડશે. તો જ તમને કેનેડાની યુનિવર્સિટીમાં ભણવા માટે એડમિશન આપવામાં આવશે. તો દર્શક મિત્રો, કેનેડા સારો દેશ છે. તમે જો હોશિયાર હો, ભણેલા ગણેલા હો, યુવાન હો, અંગ્રેજી ભાષા આવડતી હોય યા ફ્રેન્ચ ભાષા આવડતી હોય, કામનો અનુભવ હોય, ગ્રેજ્યુએટ હોય, તો તમે ત્યાં જાઓ તો તમને ત્યાં આગળ સારી તકો મળશે. પણ જો તમે અભણ હશો, અંગ્રેજી આવડતું જ નહીં હોય, તમે 45થી વધુ ઉંમરના હશો, ગ્રેજ્યુએટ નહીં હો, કામનો અનુભવ નહીં હોય, તો તમારા માટે કેનેડા નકામું છે. પંજાબમાંથી ઘણા ખેડૂતોના છોકરાઓ કેનેડા જાય છે. એ લોકોને અંગ્રેજી આવડતું જ નથી, એ લોકો ગ્રેજ્યુએટ નથી હોતા, એ લોકોને કોઈ કામનો અનુભવ નથી હોતો, ખેતીવાડીમાં કામ કરતા હોય, એ લોકોને શું અનુભવ હોય? તો એવા લોકોને કેનેડામાં કામ નહીં મળે, એમને ત્યાં રખડવું રજવવું પડશે. એટલે કેનેડા જાઓ, સારો દેશ છે, પણ ખૂબ વિચાર કરીને જજો. અને હા, આવતા વર્ષથી એટલે કે વર્ષ 2024થી હું તમને દર મહિનાની 2 વખત આ ખબર છે ચેનલ ઉપર વાર્તાલાપ કરવા આવવાનો છું અને કેનેડા વિશે તમને સંપૂર્ણ જાણકારી આપીશ. તો મને સાંભળતા રહેજો અને કેનેડા જાઓ, પણ એ માટે તૈયારી કરજો. એમને બેસી નહીં રહેતા. કેનેડા જવાનો વિચાર આવે તો અંગ્રેજી ભણવાનું શીખી લો, અંગ્રેજી બોલતા વારંવાર આવડવું જોઈએ, કોન્વર્સેશનલ ઇંગ્લિશ સારું આવડવું જોઈએ, ફ્રેન્ચ ભાષા સારી આવડવી જોઈએ, ગ્રેજ્યુએટ હોવું જોઈએ. આ બધું તમારે કરવું પડશે. તો તમે કેનેડા જશો તો યોગ્ય છે. તો ચાલો, હવે આપણે ફરી મળીશું આવતા વર્ષે. અને ત્યાં સુધી આઈ વિશ યુ ઓલ ધી બેસ્ટ એન્ડ વિશ યુ હેપી ન્યૂ યર. અને હા, મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com. So, if you want to go to Canada, તમારે કેનેડા જવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન. મેળવું ના, મારી જાણકારી મેળવજો. હેપી ન્યૂ યર.